Welcome friends in our next session. In previous session we have established three properties for being આપણો સેટ AS to be non-abelian group. આપણે ક્લોઝર પ્રોપર્ટી એસ્ટાબ્લિશ કરેલી એટલે એફ અને જી બે આપણા સેટના એટલે એએસના આર્બિટરી મેમ્બર્સ લીધેલા અને તેનું કમ્પોઝિશન પણ આપણા સેટનો મેમ્બર થાય એટલે કે એફઓજી અને જીઓએફ બંને 1 1 અને 2 થયું બતાવેલું. પછી કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ એ એસોસિએટિવ છે એ એસ્ટાબ્લિશ કરેલું. પછી એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી વિથ રિસ્પેક્ટ ટુ ધીસ ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ એટલે આઇડેન્ટિટી ફંક્શન જે છે એ અહીંયા આઇડેન્ટિટી એલિમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધ ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ એ આઇડેન્ટિટી એલિમેન્ટ થાય છે એ એસ્ટાબ્લિશ કરેલું. અને ફાઇનલ આપણે ગ્રુપ હોવા માટેની ફાઇનલ પ્રોપર્ટીમાં આપણે એફ આર્બિટરી આપણા સેટનો એટલે એ સેટનો મેમ્બર લીધેલો એટલે 1 1 on 2 થાય. 1 1 on 2 મેપિંગ હોય તેવા જ ફંક્શનનો ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે એવું જાણીએ છીએ. અને જો જે ફંક્શન 1 1 on 2 હોય તો એનો ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય તો તે એફ ઇન્વર્સ પણ 1 1 on 2 થાય છે એ આપણે કોન્સેપ્ટ જાણીએ છીએ. એટલે કે આ 1 1 on 2 છે 1 1 on 2 હોય તો શું થશે એ આપણા સેટનો મેમ્બર થશે. એફ આપણા સેટનો આર્બિટરી મેમ્બર લીધો તેનો ઇન્વર્સ એસથી એસ 1 1 on 2 થાય છે એટલે એ એફ ઇન્વર્સ એ આપણા સેટનો મેમ્બર તો થઈ ગયો પણ એ આપણું જે ફંક્શન એસથી એસ પરનું 1 1 on 2 લીધું છે આપણા સેટનો મેમ્બર લીધો છે તેનો ઇન્વર્સ ક્યારે કહી શકાય. આ એફ ઇન્વર્સ એ આ રૂલનું ફોલો કરે છે. કયું એફ ઇન્વર્સ વાય કયો યુનિક એક્સ that unique x for which fx equal to y. એટલે f ઇન્વર્સ જે ફંક્શન છે એનો રૂલ શું થશે કે f ઇન્વર્સ y is equal to x અને તેના માટે શું થાય કે fx બરાબર y થાય. આ f ઇન્વર્સ ફંક્શનનો રૂલ થશે. હવે આ f ઇન્વર્સ એ fનો ઇન્વર્સ એમ ક્યારે કહેવાય તો આપણે ગ્રુપ થિયરીમાં શું જાણીએ છીએ કે કોઈ પણ મેમ્બર હોય જે તે સેટનો અને તેને કોરસ્પોન્ડિંગ એક્સ ઇન્વર્સ એ આપણા જી સેટનો મેમ્બર એવો હોય કે તે બંનેની વચ્ચે જે તે બાઇનરી ઓપરેશન મૂકીએ તો જે તે બાઇનરી ઓપરેશન માટેનો આઇડેન્ટિટી એલિમેન્ટ આવે ત્યારે આપણે કહી શકીએ કે આ એક્સ ઇન્વર્સ જીનો મેમ્બર છે એ આપેલ એક્સનો ઇન્વર્સ કહી શકાય. એટલે આ કોન્સેપ્ટ આપણે એસ્ટાબ્લિશ કરવાનો રહ્યો. અહીંયા આપણો એક્સની જગ્યાએ એફ છે. એક્સ ઇન્વર્સ દેખાય છે તે એફ ઇન્વર્સ છે. એફ ઇન્વર્સ એ આ રૂલનું પાલન કરે છે. એટલે જો આપણે એવું બતાવી શકીએ શું બતાવી શકીએ એફ ઓ એફ ઇન્વર્સ અને એફ ઇન્વર્સ ઓ એફ એ બે સરખા થાય અને તે બંનેનો આન્સર આઇડેન્ટિટી એલિમેન્ટ આવે. આઇડેન્ટિટી એલિમેન્ટ એટલે આપણા સેટનો આઇડેન્ટિટી એલિમેન્ટ કયો છે આપણે આઇડેન્ટિટી મેપિંગ એસથી એસ પરનો એ આ રૂલનું પાલન કરે છે. એને આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ આપણા સેટનો આઇડેન્ટિટી એલિમેન્ટ છે એવું પુરવાર કરી ગયા છે, સાબિત કરી ગયા છે. એટલે આવો કોન્સેપ્ટ અહીંયા આપણા સેટના આર્બિટરી મેમ્બર માટે જો અહીંયા આપણે એસ્ટાબ્લિશ કરીએ આ વસ્તુ એસ્ટાબ્લિશ કરીએ ત્યારે આપણે કહી શકીશું કે આપણા સેટના આર્બિટરી મેમ્બરનો ઇન્વર્સ એ આપણા સેટનો મેમ્બર છે અને એ આ એફના ઇન્વર્સ તરીકે પાર્ટ ભજવશે. ઓકે, તો આપણો શું છે ક્લેમ આપણે આ એસ્ટાબ્લિશ કરવાનો છે. શું એસ્ટાબ્લિશ કરવાનું છે આ 3 મેપિંગ્સ આપણે આઇડેન્ટિકલ બતાવવાનું. આની ઉપર જ દેખાય છે આ બ્લુ અક્ષરમાં દેખાય છે કે બે મેપિંગ સરખા ક્યારે કહેવાય. અગાઉ પણ કહી ચૂક્યો છું કે તે બંને મેપિંગ્સની ડોમેન સરખી હોવી જોઈએ અને એ ડોમેનના આર્બિટરી મેમ્બર પર તમે સિગ્મા ફંક્શન ઓપરેટ કરો અને ટાઉ ફંક્શન ઓપરેટ કરો અને બંનેની વેલ્યુ સરખી આવે તો જ આપણે એ બે મેપિંગ સરખા કહી શકીએ. એટલે અહીંયા એફ ઓ એફ ઇન્વર્સ બરાબર આઇડેન્ટિટી બતાવવા જઈ રહ્યા છે અને એફ ઇન્વર્સ ઓ એફ બરાબર આપણે આઇડેન્ટિટી મેપિંગ બતાવીશું. એટલે અહીંયા લેટ વાય ઇન એસ બી આર્બિટરી કોઈ પણ મેમ્બર છે.
અને તે વાય પર હું એફ ઇન્વર્સ ફંક્શન ઓપરેટ કરીશ. એટલે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સમાં શું પહેલાં ઓપરેટ થાય છે? એફ ઇન્વર્સ. એટલે એફ ઇન્વર્સ વાય. એફ ઇન્વર્સ વાયનો રૂલ શું છે? એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ છે. દેટ યુનિટ એક્સ, એટલે એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ. એટલે અહીંયા આપણે એફ ઇન્વર્સ વાયની કિંમત શું લખી શકીએ? એક્સ લખી શકીએ. આ કેવો યુનિક એક્સ છે કે જે શું સેટિસ્ફાય કરે છે? એફ એક્સ બરાબર વાય સેટિસ્ફાય કરે છે. એટલે એફ એક્સ બરાબર આપણે શું લખી શકશું? વાય. વાય બરાબર આપણે શું લખી શકીએ? આઈ આઇડેન્ટિટી મેપિંગ છે. આઈ એક્સ બરાબર એક્સ હોય તો આઈ વાય બરાબર આપણે શું લખી શકીએ? વાય લખી શકીએ. એટલે વાય બરાબર આપણે શું લખી શકીએ? આઈ ઓફ વાય લખી શકીએ. એટલે અલ્ટિમેટલી આ વાય આર્બિટરી મેમ્બર છે એસનો. એટલે દરેક વાય ઇન એસ માટે આપણી પાસે શું રિઝલ્ટ આવ્યું? આ એક મેપિંગ આપણે આર્બિટરી એસના મેમ્બર પર ઓપરેટ કરીએ છીએ ને એનો આન્સર શું આવે છે? આઈ ઓફ વાય. સિગ્મા એક્સ બરાબર ટો એક્સ થાય ફોર ઓલ વેલ્યુઝ ઓફ એક્સ ઇન ડોમેન. તો ડોમેન સરખી હોય અને એને કિંમત પણ સરખી હોય એટલે બે સરખા કહેવાય. એટલે આપણે અહીંયા શું કહી શકશું કે આ મેપિંગ એ આઇડેન્ટિટી મેપિંગ સાથે કોઇન્સાઇડ થાય છે. એટલે આપણે આ અડધિયું એસ્ટાબ્લિશ કર્યું, આ હાફ પાર્ટ આપણે એસ્ટાબ્લિશ કર્યો. હવે મારે કયો અડધિયું એસ્ટાબ્લિશ કરવાનું છે? આ અડધિયું, આ હાફ પાર્ટ મારે એસ્ટાબ્લિશ કરવાનો છે. એટલે મારે શું લેવું પડશે? લેટ એક્સ ઇન એસ બી આર્બિટરી. હવે હું એફ ઇન્વર્સ ઓ એફ, આ જે મેપિંગ છે આ આર્બિટરી એક્સ પર ઓપરેટ કરીશ. અહીંયા આઈનું પણ ડોમેન એસ છે, એફનું પણ ડોમેન એસ છે, એફ ઇન્વર્સનું પણ ડોમેન એસ છે. એટલે કહેવાની જરૂરિયાત નથી કે એફ ઇન્વર્સ ઓ એફ કે એફ ઇન્વર્સ કે આઈ એ ત્રણના ડોમેન એસ જ છે. એટલે ઇક્વાલિટી હોલ્ડ થવા માટે, બે ફંક્શન્સની ઇક્વાલિટી થવા માટે ડોમેન, તે બે ફંક્શન્સની ડોમેન સરખી હોવી જોઈએ. એટલે અહીંયા ત્રણ મેપિંગની ડોમેન સરખી છે. એટલે તે આ ફંક્શનની ડોમેનના આર્બિટરી મેમ્બર એક્સ પર આપણે આ મેપિંગ ઓપરેટ કરીએ છીએ. તો શું થશે? કમ્પોઝિશન ઓફ મેપિંગ્સની ડેફિનેશનથી પહેલાં આ એફ ઓપરેટ થશે. એટલે એફ ઇન્વર્સ એફ એક્સ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એફ એક્સ? ઇટ ઇઝ વાય. વોટ ઇઝ એફ ઇન્વર્સ વાય? યુનિક એક્સ. વોટ ઇઝ એક્સ? વી મે રાઇટ આઈ એક્સ ઇક્વલ ટુ એક્સ. ધીસ હોલ્ડ્સ ટ્રુ ફોર એવરી એક્સ ઇન એસ. એટલે અહીંયા આપણી પાસે શું થયું? આ આર્બિટરી એક્સ છે તેના પર આપણે એફ ઇન્વર્સ ઓ એફ ઓપરેટ કર્યું અને તે જ એક્સ પર આઇડેન્ટિટી મેપિંગ જે આપણે કહી ચૂક્યા છે તે ઓપરેટ કરીએ છીએ. બંનેની કિંમત સરખી આવે છે. ધેન બાય ધ ઇક્વાલિટી ઓફ ટુ મેપિંગ્સ વી કન્ક્લુડ ટુ સે દેટ એફ ઇન્વર્સ ઓ એફ ઇક્વલ્સ આઈ. એટલે આપણે પહેલાં આ એસ્ટાબ્લિશ કર્યું આ ઓરેન્જ પાર્ટમાં. આ યલો પાર્ટમાં આપણે શું એસ્ટાબ્લિશ કર્યું? આ હાફ પાર્ટ આપણે એસ્ટાબ્લિશ કર્યો. એટલે આપણે આ ત્રણ વચ્ચે ઇક્વાલિટી હોલ્ડ થતી બતાવી. એટલે આપણે જે એફ એ આર્બિટરી એસનો લીધો, એટલે એફ એ એસથી એસ પરનું 1 1 on 2 મેપિંગ લીધું, તેનો ઇન્વર્સ પણ 1 1 on 2 થાય. એટલે આપણા સેટનો મેમ્બર તો છે જ. ગ્રુપની એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ ઓફ ઇચ એલિમેન્ટ વાળી અહીંયા આપણે પ્રોપર્ટી ફૂલફિલ કરવા જઈ રહ્યા છીએ. એટલે તે મેમ્બર એસનો તો આવી ગયો, પણ એ આ કન્ડિશન ફૂલફિલ કરે, આ કન્ડિશન્સ ફૂલફિલ કરે તો જ આપણે કહી શકીએ કે આ એક્સ ઇન્વર્સ એ જીના મેમ્બરનો ઇન્વર્સ છે. તો તેવી રીતે આ એફ ઇન્વર્સ આપણા સેટનો મેમ્બર તો આવી ગયો, હવે એણે આ કન્ડિશન ફૂલફિલ કરવાની રહે તે બતાવી. અહીંયા એક્સ છે, એફ છે, અહીંયા જે એક્સ ઇન્વર્સ છે તો એફનો ઇન્વર્સ છે. એટલે અહીંયા સ્ટાર એટલે જે તે સેટની બાઇનરી ઓપરેશન. હવે આ બાઇનરી ઓપરેશન આપણે જે ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ આપણે શરૂઆતમાં બાઇનરી ઓપરેશન ન કહી, પણ ક્લોઝર પ્રોપર્ટી આપણે એસ્ટાબ્લિશ કરી ને આપણે જાણીએ છીએ કે ક્લોઝર પ્રોપર્ટી એ અલ્ટિમેટલી શું છે? એ
આપણી બાઇનરી ઓપરેશનની ડેફિનેશન જ છે. આપણે પહેલાં ક્લોઝર પાર્ટમાં આપણે શું કર્યું, પ્રોપર્ટીવાળા પાર્ટમાં, કે એફ અને જી આપણા સેટના મેમ્બર લીધેલા, એફઓ જી અને જીઓ બંને આપણા સેટના મેમ્બર આપણે બતાવ્યા. નો અલ્ટિમેટલી મિનિંગ શું થાય કે આ જે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ છે એ અલ્ટિમેટલી આપણા સેટ એટલે કે એ એસ પરની બાઇનરી ઓપરેશન જ છે. કેમ કે ક્લોઝર પ્રોપર્ટી અને બાઇનરી ઓપરેશન એ અલ્ટિમેટલી ઇક્વિવેલન્ટ અથવા ઇક્વલ જ કોન્સેપ્ટ છે. એટલે અહીંયા સ્ટારની જગ્યાએ ઓપરેશન ઓફ કમ્પોઝિશન મેપિંગ્સ એટલે આપણા સેટ પરની એ બાઇનરી ઓપરેશન આપણે મૂકી, તે એફઓ એફ ઇનવર્સ ઈ એટલે અહીંયા આઈ દેખાય છે, ઈ એટલે અહીંયા જે તે ગ્રુપનો આઇડેન્ટિટી એલિમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર. અહીંયા આપણી સ્ટાર જે બાઇનરી ઓપરેશન છે, આ જે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સને એ બાઇનરી ઓપરેશન આપણે કહી ચૂક્યા. એટલે તે બાઇનરી ઓપરેશન અહીંયા આપણી કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ છે. એટલે એફ ઓ એફ ઇનવર્સ બરાબર આઇડેન્ટિટી એલિમેન્ટ એટલે કયો, આપણા સેટનો આઇડેન્ટિટી એલિમેન્ટ એટલે શું થવાનો, એ આઇડેન્ટિટી મેપિંગ. એટલે અહીંયા તે અને એફ ઇનવર્સ ઓ એફ બરાબર આપણે આ બતાવ્યું. એટલે આ વસ્તુ એસ્ટાબ્લિશ થઈ. એટલે આપણે શું કહી શકીએ કે આપણા સેટના કોઈ પણ મેમ્બરના આપણા સેટના કોઈ પણ મેમ્બરનો ઇન્વર્સ પણ એ આપણા સેટનો મેમ્બર છે જે આ પ્રોપર્ટીઝ આ ઇક્વાલિટીઝ હોલ્ડ કરે છે. એટલે આપણે શું કહી શકશું કે આપણા સેટના દરેક મેમ્બરનો ઇન્વર્સ એ આપણા જ સેટનો મેમ્બર છે. એટલે આપણે ગ્રુપ થવા માટે આપણે શું ફાઇનલ પ્રોપર્ટી શું છે કે દરેક મેમ્બરનો જે તે સેટની બાઇનરી ઓપરેશનને લગતો તેના માટેનો ઇન્વર્સ પણ આપણા જ સેટનો મેમ્બર હોય એ આપણે એસ્ટાબ્લિશ કરવાનું રહે, જે એસ્ટાબ્લિશ થઈ ગયું છે. એટલે આટલી પ્રોપર્ટી ફાઇનલ પ્રોપર્ટી પરથી આપણે શું કહી શકશું કે આપણો સેટ એ બાઇનરી ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ હેઠળ ગ્રુપ થાય છે. હવે શું બતાવવાનું છે આપણે કે આપણો સેટ જે છે એ આ ગ્રુપ થઈ ગયું, આપણે નોન અબેલિયન ગ્રુપ બતાવવાનું છે. એટલે આપણી જે બાઇનરી ઓપરેશન જે આપણા સેટ પરની છે, જે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ છે, આપણે સારી રીતે જાણીએ છીએ, તે બાઇનરી ઓપરેશન જે છે એ નોન કોમ્યુટેટિવ થશે. એટલે આપણે કોમ્યુટેટિવ ઓપરેશન કોને કહે છે કે જે તે સેટ જી પરની સ્ટાર ઓપરેશન હોય તો કોમ્યુટેટિવ કોને કહેવાય કે એક્સ સ્ટાર વાય ઇઝ ઇક્વલ ટુ વાય સ્ટાર એક્સ થાય ફોર ઓલ એક્સ વાય ઇન જી. તો આ સ્ટાર જી પરની બાઇનરી ઓપરેશન એ કોમ્યુટેટિવ છે એમ કહી શકીએ. બરાબર છે. અહીંયા આપણી ઓપરેશન કઈ છે તો કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ. એટલે અહીંયા કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ એમ આપણે જાણીએ છીએ કે એ નોન અબેલિયન છે જ, નોન કોમ્યુટેટિવ છે જ. પણ અહીંયા આપણે એ એસ્ટાબ્લિશ કરવા માટે હું પર્ટિક્યુલર એસ સેટ લઈશ. એટલે હું એસ તરીકે ગ્રુપ થઈ ગયું છે. હવે ખાલી આ ગ્રુપ નોન અબેલિયન ગ્રુપ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે હું પર્ટિક્યુલર ઇલસ્ટ્રેશન લઈશ. એટલે જો એસ તરીકે આપણે 1 2 3 લઈએ તો આ એસથી એસ પરના બે 1 1 on 2 મેપિંગ હું અહીંયા કન્સિડર કરી રહ્યો છું. એક 1 1 on 2 મેપિંગ એટલે આપણે શું, અહીંયા ડોમેન પણ એસ છે, કોડોમેન પણ એસ છે. એક હું એફ ફંક્શન અહીંયા ડિફાઇન કરી રહ્યો છું. તો 1 રિલેટેડ ટુ હું 2 લઉં છું. 1 છે એ 2 ને રિલેટેડ છે, 2 એ 3 ને રિલેટેડ છે અને 3 એ 1 ને રિલેટેડ છે. તો તમે વેન ડાયાગ્રામ પરથી દેખીતી રીતે જોઈ શકશો કે એસના 3 મેમ્બર્સ છે, કોઈ પણ સંકળાવાનો બાકી રહેતો પણ નથી અને 1 to 1 કોરસ્પોન્ડન્સ છે. ડિફરન્ટ એલિમેન્ટ્સને ડિફરન્ટ એફ ઇમેજીસ છે. એટલે આ એસથી એસ પરનું આ ડાયાગ્રામવાળું મેં 1 1 on 2 મેપિંગ કન્સિડર કર્યું. એટલે F1 બરાબર 2, F2 બરાબર 3 અને F3 બરાબર 1. તેવી રીતનું એક બીજું 1 1 on 2 મેપિંગ એસથી એસ પરનું જ જી હું કન્સિડર કરું છું. તો 1 રિલેટેડ ટુ 1 લઉં છું લેવા માટે, સમજવા માટે. 2 રિલેટેડ ટુ 3 લઉં છું ને 3 રિલેટેડ ટુ 2 લઉં છું. આ પણ દેખીતી રીતે 1 1 on 2 મેપિંગ છે એસથી એસ પરનું. એસ સેટ કયો છે આપણા રેફરન્સમાં, એ
3 મેમ્બર્સ હેવિંગ 1 2 3. એટલે અહીંયા જીનો રૂલ શું થશે કે ભાઈ 1 1ને રિલેટેડ છે, G2ની વેલ્યુ કઈ છે તો ભાઈ 3, G3 કઈ છે તો 2 છે. હવે દેખીતી રીતે FOG પણ પોસિબલ થાય કેમ કે F પણ S થી S પરનું ફંક્શન છે, G પણ S થી S પરનું ફંક્શન છે ને GF પણ પોસિબલ થશે. હવે આપણો એમ શું છે કે આ જે ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ છે એ નોન કોમ્યુટેટિવ છે. એટલે માની લો કે આ એસના કોઈ પણ એક મેમ્બર પર આપણે આ મેપિંગ ઓપરેટ કરીએ અને આ મેપિંગ ઓપરેટ કરીએ ને એટલીસ્ટ 1 વેલ્યુ આગળ એ જો ડિફર થશે તો આપણે બાય ઇક્વાલિટી ઓફ 2 ફંક્શન્સ આપણે શું કહી શકશું કે અહીંયા ભાઈ આની વેલ્યુ માની લો કે આપણે 1 પર ઓપરેટ કરવાના છે અને આ પણ ફંક્શન આપણે 1 પર ઓપરેટ કરશું અને બંનેની વેલ્યુ જો ડિફર થશે તો આ જે ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ છે એ નોન કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન તરીકે આપણે કહી શકશું. એટલે હું શું કરીશ, ફાઇનલી હું FOG મેપિંગ 1 પર ઓપરેટ કરું છું. બાય ડેફિનેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ પહેલે G ઓપરેટ થશે એટલે F ઓફ G ઓફ 1 લખી શકીશું. હવે G ઓફ 1 શું દેખાય છે ઓરેન્જ કલરમાં 1 દેખાય છે એટલે F ઓફ 1 થશે. F ઓફ 1 શું દેખાય છે આપણને 2 દેખાય છે એટલે 1 પર આપણે FOG મેપિંગ ઓપરેટ કરીએ છીએ, આન્સર 2 આવે છે. લેટ અસ સી વોટ હેપન્સ when we shall apply this GOF on the same value 1 of this set S. So firstly to operate F, so we shall have G of F of 1. What is the value of F of 1? It is 2. So G of 2. What is G of 2 in orange color? We see that here it is 3. So what we see here, when we operate FOG function on the value on the member of S 1 which is equal to 2, whereas સેમ 1 પર આપણે GOF મેપિંગ ઓપરેટ કરીએ છીએ આવી કઈ કિંમત 3. એટલે આ બે સરખી નથી. દેખીતી રીતે આ બે એસના ડિસ્ટિંગ મેમ્બર્સ છે એટલે આપણે શું કહી શકશું કે આ જે કમ્પોઝિશન ઓફ FOG છે એ GOF બરાબર થતું નથી. એટલે શું એસ્ટાબ્લિશ કર્યું આપણે, FOG is not identical to GOF. એટલે આપણી આ જે ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ છે એ કોમ્યુટેટિવ નથી. એટલે ભલે આ AS અંડર ધ બાઇનરી ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ એ ગ્રુપ થયું કેમ કે આપણે શું બતાવ્યું, ક્લોઝર પ્રોપર્ટી એસ્ટાબ્લિશ કરી, પછી એસોસિએટિવ પ્રોપર્ટી એસ્ટાબ્લિશ કરી. એટલે આપણે ગયા વર્ષે આપણે ઇન્ટ્રોડક્શન ટુ એબ્સ્ટ્રેક્ટ એલ્જીબ્રામાં જ્યારે બાઇનરી ઓપરેશનનો અભ્યાસ કરતા હતા ત્યારે કોઈ બાઇનરી ઓપરેશન એસોસિએટિવ હોય પણ કમ્યુનિટેટિવ ન હોય ત્યારે આપણે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સનું ઇલસ્ટ્રેશન આપેલું હતું. પણ અહીંયા મેં તમને પર્ટિક્યુલર બતાવ્યું કે શું કે આ જે એસ ગ્રુપ તો થઈ ગયું, ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી અને ઇન્વર્સ ઓફ ઈચ એલિમેન્ટ ઓફ અવર સેટ AS, આપણો સેટ એ નો ઇન્વર્સ પણ એમાં હોય છે. એટલે ગ્રુપ તો થઈ ગયું પણ એ નોન ઓબેલિયન ગ્રુપ કેમ કહી શકવાના આપણે હવે કે આપણે FOG ઇઝ નોટ ઇક્વલ ટુ GOF. આપણે શું એસ્ટાબ્લિશ કર્યું, FOG ઇઝ નોટ ઇક્વલ ટુ GOF એસ્ટાબ્લિશ કર્યું. બરાબર છે. એટલે આપણે શું કહી શકીએ કે ભલે આ ગ્રુપ થઈ ગયું કઈ ઓપરેશન હેઠળ, બાઇનરી ઓપરેશન કઈ છે અહીંયા આપણા સેટની એ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ એ હેઠળ ગ્રુપ તો થઈ ગયું પણ આ જે બાઇનરી ઓપરેશન છે એ ક્રમના નિયમનું પાલન કરતું નથી. ઇટ્સ નોટ કોમ્યુટેટિવ. FOG બરાબર GOF નથી થયું એવું આપણી પાસે એક ઇલસ્ટ્રેશન આપણે બતાવી શક્યા. એટલે આપણે શું કહી શકીએ કે આ ઓપરેશન કોમ્યુટેટિવ નથી. આ કઈ ઓપરેશન છે, ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ આપણા સેટ પરની AS સેટ પરની એ કોમ્યુટેટિવ નથી. એટલે ગ્રુપ ભલે છે પણ એ નોન અબેલિયન ગ્રુપ કહી શકશું. અને તમે માનશો નહીં આપણે આને ડગલે ને પગલે ઉપયોગ કરવાના છે. આપણે પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં આપણે શું SYBSCમાં નોન અબેલિયન ગ્રુપનો જે અભ્યાસ કર્યો હતો વી હેવ સ્ટડીડ, પણ એ કયા, હેવિંગ
મેટ્રાઇસિસ અને કઈ ઓપરેશન હેઠળ તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ઓપરેશન હેઠળ. એટલે એ જાણીતા હતા, એ ફેમિલિયર હતા, પણ તે સંજોગમાં આપણી પાસે એ આપણે સીમિત જ્ઞાનના હોવાને લઈને આપણે આ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ હેઠળનું ગ્રુપ જે જાણતા નહીં હતા એ આપણે જાણ્યું. એ પછી આપણે જે અગાઉ આગળના સેશનમાં જે આપણે રાઇટ કોસેટ લેફ્ટ કોસેટ જે જોઈ ગયા છે તેમાં આપણે એને ખરેખર સમજવું હશે ત્યારે આપણું આ ગ્રુપ અને એના પછીનું જે પર્ટિક્યુલર ગ્રુપ આવશે એ આપણે થર્ડ સેશનમાં નેક્સ્ટ સેશનમાં લેશું. એટલે તમને પર્ટિક્યુલર એસ હશે તેનો શું કોન્સેપ્ટ છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.